નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ મહેતા યશ છે. હું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. આજે હું તમને શીખવાડીશ વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. એમાં કેવી રીતે આપણે વાયરિંગ કરીને કેવી રીતે બલ્બ કંટ્રોલ કરી શકીએ છીએ એ 2 સ્વિચથી ટોટલ. તો એમાં આપણે માસ્ટર કંટ્રોલમાં આપણે 2 સ્વિચ લીધી છે. આ 2 સ્વિચથી આપણે જે રીતે આપણી પાસે કંટ્રોલ કરી શકીએ છીએ બલ્બને સ્વિચ દ્વારા તે તમને શીખવાડીશ. આ એના ટોટલ 4 સ્ટેપ્સ છે કે આટલા કન્ડિશનમાં એ થઈ શકે છે. તો આપણે સ્ટેપ 1 આપણે લઈએ. તો બંને માસ્ટર સ્વિચ માસ્ટર 1 અને માસ્ટર 2 બંને સ્વિચ આપણે ઓફ પોઝિશનમાં રાખીશું. સૌ પ્રથમ આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે મેઇન સપ્લાય ઓન કરીશું. આ વાયરથી આપણે આ બોર્ડને સપ્લાય મળે છે ત્યારે તો આપણે પહેલી કન્ડિશનમાં માસ્ટર સ્વિચ આપણે બંને ઓફ રાખીશું. તો આપણે અગર બંને સ્વિચ આ ઓફ છે તો S1 આપણે ઓન કરીશું તોય બલ્બ નહીં ચાલુ થાય. S2 ઓન તોય બલ્બ ચાલુ નહીં થાય. S3માં પણ સેમ છે, S4માં પણ સેમ અને S5માં પણ સેમ. હવે તે આપણે પહેલું સ્ટેપ એ છે કે આપણે માસ્ટર સ્વિચ આપણે બંને ઓફ ત્યાં પોઝિશનમાં રાખી અને આપણે જે બલ્બની જે સ્વિચ છે તેને આપણે ઓન કરીશું કે આ બલ્બ ગ્લો નહીં થાય. એવી રીતે બીજો સ્ટેપ એ છે એ આપણે માસ્ટર સ્વિચ જે છે માસ્ટર કંટ્રોલ સ્વિચ તે જે છે માસ્ટર કંટ્રોલ 1 સ્વિચ તેને આપણે ઓન કરીશું અને માસ્ટર કંટ્રોલ સ્વિચ જે 2 છે તેને આપણે ઓફ પોઝિશનમાં રાખીશું. તો અગર આપણે આ સ્વિચ જે આપણો બલ્બ છે તેની સ્વિચમાં આપણે 1 ઓન કરીશું તો બલ્બ પહેલો જે છે તે લો થશે. પછી સ્વિચ 2 ઓન કરીશ ત્યારે બીજો બલ્બ, સ્વિચ 3 ઓન કરીશ ત્યારે આ તો તને સમજીને સ્વિચ 3 ઓન કરીશું ત્યારે તે બલ્બ ગ્લો થશે. સ્વિચ 4 ઓન કરીશું ત્યારે ઓન સ્વિચ 5 કરીશ ત્યારે આવી રીતે આ ત્રીજો સ્ટેપ છે. તે પ્રમાણે હવે ત્રીજા સ્ટેપમાં આપણે એવું કરીશું કે માસ્ટર 1 જે PU સ્વિચ છે તેને આપણે ઓફ રાખીશું. માસ્ટર કંટ્રોલ જે 2 સ્વિચ છે એને આપણે ઓન કરીશું. અને આની અંદર એવું છે કે આપણે માસ્ટર કંટ્રોલ જે 2 સ્વિચને આપણે ઓન કરીએ બધા બલ્બ એકસાથે એનો થશે. લાઇન બી ડાયરેક્ટ કનેક્શન આવી પૂછશે. અગર આપણું બંધ હશે, બંધની પોઝિશનમાં હશે, બધા બલ્બ એક સાથે ગ્લો રહેશે. તો આપણે ઓન કરીશું તો આ બલ્બ 1 છે જે બલ્બ 1 જે છે તે ઓફ થઈ જશે. એવી રીતે આપણે બલ્બ 2, બલ્બ 3, બલ્બ 4, બલ્બ 5 એટલે માસ્ટર 1માં આપણે સ્વિચ ઓન હોય અને માસ્ટરનું ઓફ હોય તો આપણે જે બલ્બી છે તેના 3 વડે બલ્બ છે અને માસ્ટર કિંગ એટલે આખું રિવર્સ એટલે કેવું તો એની હશે આપણે માસ્ટર 1ને આપણે ઓફ રાખીશું અને માસ્ટર 2ને ઓન કરીશું. આપણે જે આઇકોનની જે સ્વિચ છે એ અગર ઓફ પોઝિશનમાં છે તે બલ્બ ગ્લો થશે ઓટોમેટિક. અને આપણી જે બલ્બોની જે સ્વિચ છે તે અગર ઓન પોઝિશનમાં છે જેવી રીતે હાલમાં ઓન પોઝિશનમાં છે તો આપણા બલ્બ બધા બંધ રહેશે. એવી રીતે આપણે ચોથો સ્ટેપ જે છે તે ફોલો કરીએ. ચોથા સ્ટેપમાં આપણે એવું છે કે માસ્ટર 1 અને માસ્ટર 2 બંને આપતા ઓન કરશે અને આપણે જે સ્વિચ 1 જે છે તેને બહુ કરીશું તોય એ બલ્બ નહીં બંધ. આપણે સ્વિચ 1ને ઓફ કરીશું કે ઓન કરીશું તો એમાં કોઈ ફરક નહીં કારણ કે માસ્ટર 1 અને 2 બંને ઓન છે. એવી રીતે સ્વિચ 2માં પણ, સ્વિચ 3માં પણ, 4માં પણ અને 5માં પણ. આનો મેઇન પર્પઝ એવો છે કે અગર માસ્ટર સ્વિચ 1 અને 2 બંને ઓફ હોય તો આટલા એકતાઈ બલ્બ ગ્લો નહીં થાય સપ્લાયમાં. અને બીજો સ્ટેપ એવો છે કે અગર માસ્ટર 1 ઓન હોય અને માસ્ટર 2 ઓફ હોય તો આપણી સ્વિચ આપણે જેવા ઓન કરીશું તો આપણા બધા બલ્બ ગ્લો થશે. જેમ જેમ સ્વિચ આપણે ઓન કરતા રહીશું તેમ બધા બલ્બ ગ્લો થશે. પછી બીજો સ્ટેપ એવો છે કે માસ્ટર 1 જે છે તેને આપણે ઓફ રાખીશું ને માસ્ટર 2 જે છે તેને આપણે ઓન કરીશું ને આપણી જે બધા બલ્બોની સ્વિચ છે તે આપણે ઓફ પોઝિશનમાં હશે ને તો એ બલ્બ કે છે. અગર આપણે એ બલ્બને પછી ઓફ કરવો હોય તો ઊંધું કરવું પડે ને આપણે ઊંધું કરવું પડે તો સ્વિચ 1 આપણે ઓન કરીએ ને ત્યારે એ બલ્બ 1 આપણો ઓફ થાય. ને ચોથી કન્ડિશન એ છે કે માસ્ટર 1 અને માસ્ટર 2 બંને સ્વિચ મેં આપણે ચાલુ કરી દઈએ ને પછી આપણે આ જે 5 બલ્બ છે તેની આપણે સ્વિચને આપણે ઓન કરીશું, ઓફ કરીશું. એનાથી કોઈ મતલબ નહીં કે તમારા બલ્બ ચાલુ ને ચાલુ જ રહેશે. એટલે હવે તે 2 ટાઈપના માસ્ટર કંટ્રોલ આવે છે.